હેલો ગાઈસ, કેમ છો? તમે બધા મજામાં હશો? તમારા બધાનું સ્વાગત છે અને બધાને મારા શ્રી કૃષ્ણ. તો ચાલો કરીએ આપણે ઠાકોરજીના દર્શન. અને હા ગાઈસ, આજે આપણે કરશું આ કબાટ ગોઠવી દઈએ. આ ગોઠવવો પડશે અને આ ગોઠવવો પડશે. તો ચાલો સ્ટાર્ટ કરીએ. આ મારા મેરેજનું ઘરટોળું છે. તમે જોઈ શકો છો અત્યારે જે ફેશન પાછી નીકળી છે, આવી ભરેલી સાડી પણ આવે છે અને આવા ઘરજોડા પણ આવે છે. આ મારે એવું જ ઘરજોડું છે. મસ્ત છે ને? છે ને મારા ભાઈએ અને મારા કાકાએ બનાવેલું છે. એટલે અમારે મારા દાદાને છે ને મોટા બાપુજીને કારખાનું હતું, તો કબાટ હજી પણ છે. તો તે લોકો આવા કબાટ બનાવે છે. ત્યારે મારા મેરેજમાં મારા મોટા ભાઈએ અને મારા કાકાએ કબાટ બનાવેલું. ઘરનું બનાવેલું હોય એટલે મજબૂત હોય. ગાઈસ, તમે જોઈ શકો છો આપણે પાછા બે ઉપરના 3 ખાના કાઢ્યા છે અને એ લૂઈ નાખ્યા છે. બધા લૂછી અને સાફ કરી નાખ્યા છે સરસથી. અને હવે પાછા બધા કપડા સરસથી ભરી કરીને ગોઠવી દેશું. તો ગાઈસ, તમે છે ને અમારી જૂની સાડી જોઈ શકો છો. આ કેટલા વર્ષ જૂની છે કહું? તે 25 વર્ષ જૂની છે. મારી બે નાની બેનના મેરેજ હતા ને, ત્યારે મેં આ સાડી મારા હાથે આખી ભરી હતી ને એના મેરેજમાં આ સાડી જ મેં પહેરી છે. સિમ્પલ. આ ઉપરની બોર્ડર નાની અને નીચેની બોર્ડર મોટી કરી દીધી અને આ પાલવ છે. સાડી મેં આખી મારા હાથે ભરી હતી. અને બહુ થોડુંક બધું હાથે બનાવવાનું શોખ, એટલે આવું કંઈક ચાલુ જ હતું. અને આ એનું બ્લાઉઝ છે, જુઓ પોણીબાઈનું. ત્યારે પોણીબાઈની ફેશન હતી, તો આખું પોણીબાઈનું બ્લાઉઝ મેં બનાવેલું છે. તો કે અત્યારે તો મને ન થાય, ત્યારનું બ્લાઉઝ છે. ત્યારે હું એકદમ પતલી હતી એટલે થઈ જતી હતી. ત્યારે ન થાય. ભાઈ જોઈને ખબર પડી ગઈ ને. આટલું માન ચડે, અહીં સુધી તો ન જ ચડે, આટલું માન ચડે. અહીંયા આવી રીતે અત્યારે જે નીકળી છે ને ટોપ વાળી, એવી બાઈની ત્યારે ફેશન હતી એવી. અત્યારે પાછી સ્લીવ નીકળી છે ટોપ વાળી. કેવું લાગે? સુપર લાગે ને?
તો આ બધી જૂની યાદી છે. તો ગાઈસ આજના મેનુમાં છે આ છે પરવળનું શાક મસાલાવાળું. એનું સાદું તો અમારે ન ખવાય એટલે અહીંયા છે ખમણ છોકરાઓના ખાસ એટલે, અને એમાં છે રોટલી, એમાં છે કેળા અને સંભારો. તો ચાલો બધા જમવા. હા તો ગાઈસ તમે જોઈ શકો છો આપણો કબાટ ગોઠવાઈ ગયો છે આખો. તો નીચેના ખાના પણ ગોઠવાઈ ગયા. હા તો આજના વિડીયોને અહીંયા જ આપીએ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય.